આજના લેક્ચરમાં વિદ્યુતીય વહન પર આધારિત ન્યુમેરિકલ્સ આપણે શરૂ કરવાના છીએ. સ્ટુડન્ટ્સ, તમને હવે ખ્યાલ છે કે વિદ્યુતીય વહન માટેના જે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, શરૂઆત કરીએ તો R બરાબર રો ઇન્ટુ L બાય A, એના પછી G ઇક્વલ્સ 1/R, એના પછી આવે છે નેક્સ્ટ G સ્ટાર એટલે કે L બાય A જેને કોષ અચળાંક કહીએ છીએ, કપ્પા બરાબર G ઇન્ટુ L બાય A બરાબર, ત્યારબાદ લેમડા M લેમડા EQ અને ત્યારબાદ આલ્ફાને આપણે કહીએ છીએ વિયોજન અંશ. તો સ્ટુડન્ટ્સ, ડાયરેક્ટ ક્વેશ્ચન આન્સરની જેમ જ સોલ્વ કરીએ કે જેથી તમને ફોર્મ્યુલા પણ યાદ રહેશે અને એનો ઉપયોગ પણ તમને ખ્યાલ આવી જશે. ઓકે, ધ્યાનથી જોજો. ચાલો, તો વિદ્યુતીય વહનના ન્યુમેરિકલમાં ફર્સ્ટ નંબરનો છે નિયત તાપમાને x mho સેન્ટીમીટર ઇન્વર્સ. ફરીથી x mho સેન્ટીમીટર ઇન્વર્સ વિશિષ્ટ વાહકતા, એટલે આ તમને કપ્પા આપ્યો છે, x mho સેન્ટીમીટર ઇન્વર્સ. ઓકે, તો KClના એક જલીય દ્રાવણનો અવરોધ R ઓમ મળે છે, કેટલા? y ઓમ. અને હવે એ જ સાધનથી NaCl માટે, એટલે આ મળ્યો આપણને KCl માટે, તો NaCl માટે અવરોધ મળ્યો Z ઓમ, તો તેની વિશિષ્ટ વાહકતા કપ્પા કેટલું થશે? એકમ સેમ છે, જુઓ, ઓમ સેન્ટીમીટર ઇન્વર્સ. એકમ ખાસ ચેક કરવાના, mho સેન્ટીમીટર ઇન્વર્સ, mho સેન્ટીમીટર ઇન્વર્સ, ઓમ અને ઓમ. બરાબર. તો સૌ પ્રથમ આપણને ફોર્મ્યુલા ખ્યાલ છે, કપ્પા ઇક્વલ્સ G ઇન્ટુ L બાય A. બીજું, તે જ સાધન એટલે કે કોષ અચળાંક અચળ L બાય A. તો જુઓ, G એટલે 1/R, એટલે કપ્પા ઇક્વલ્સ 1/R ઇન્ટુ L/A કહેવાય. અને હવે તમે L બાય A અથવા તો G સ્ટાર લખો, એને સૂત્રનો કરતા બનાવો તો કપ્પા ઇન્ટુ R. કપ્પા કેટલો આપ્યો છે? X, અને R કેટલો આપ્યો છે? Y. આ બેનો ગુણાકાર મળશે તમને કોષ અચળાંક, જેને આપણે કહીએ છીએ સેન્ટીમીટર ઇન્વર્સ. ઓકે, તો x ઇન્ટુ y મળે અહીંયા, અને એ L બાય A અચળ. એવી રીતે અહીંયા KCl માટે સૂત્ર તો આ જ, સાધન એ જ છે, એટલે કોષ અચળાંક તો અચળ હોવાનો, તો L બાય A ની જગ્યાએ ડાયરેક્ટ તમે લખી નાખો x ઇન્ટુ y, અહીંયા જે હતું એ જ, અને G એટલે 1/R, અને અહીંયા R આપ્યો છે કેટલું? Z, એટલે 1/Z ઇન્ટુ x ગુણ્યા y, એટલે ઓવરઓલ થયું x ઇન્ટુ y ડિવાઇડેડ બાય Z. તો આ થયો વિશિષ્ટ વાહકતા, અને એનો એકમ થશે mho સેન્ટીમીટર ઇન્વર્સ. તો કયો આન્સર આવ્યો સ્ટુડન્ટ્સ? x ગુણ્યા y અપોન Z. યસ, બી બોમ્બે. બરાબર. જો અહીંયા મીટર ઇન્વર્સ આપ્યો હોય તો પછી પદમાં ચેન્જ આવત. હવે એ તમારે સમજાવવાની જરૂર નથી, તમને ખ્યાલ આવી ગયો હશે. એટલે એકમ સરખા છે કે નહીં? તો ચલો, એકમ સરખા હતા એટલે જરાય વાંધો આવ્યો નથી. બરાબર. ચાલો નેક્સ્ટ, N/50 KCl નું દ્રાવણ માટે કોષનો અવરોધ અગેન R આપ્યો છે 400 ઓમ, અને વિશિષ્ટ વાહકતા એટલે કે કપ્પા બરાબર 0.002765. ચલો, પહેલાનો એકમ છે ઓમ અને બીજાનો છે સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. બરાબર. તો કોષ અચળાંક ફરી પાછું L બાય A ઇક્વલ્સ કપ્પા ઇન્ટુ R. ઓકે, હવે સમજાવવાની જરૂર નથી સ્ટુડન્ટ્સ. કઈ રીતે કે K ઇક્વલ્સ G ઇન્ટુ L બાય A, G એટલે 1/R, એટલે L બાય A ઇક્વલ્સ આ થશે, અને તમને કોષ અચળાંક પૂછ્યો છે L બાય A, તો સિમ્પલ બે પદનો ગુણાકાર એ થયો જવાબ. એટલે ઘણીવાર સ્ટુડન્ટ્સ આટલા ઇઝી ક્વેશ્ચન્સ પૂછે છે. બરાબર. 2 પોઈન્ટ કટ કરો એટલે અહીંયા આવશે, અને આ 4 વડે ગુણો તો 0.002765 multiplied by 400, તો 1.106. બરાબર, 1.106 સેન્ટીમીટર ઇન્વર્સ. તો બી બોમ્બે આન્સર થયો. જોયું સ્ટુડન્ટ, સિમ્પલ બે પદનો ગુણાકાર કરો ને તમને જવાબ મળે છે. એટલે કહેવાનો મતલબ કે જ્યારે બી તમારા ક્લિયર કરવું હોય તો એ વખતે તમને બધા ફોર્મ્યુલા અને એના ટર્મ્સ, એના એકમ એ તમને યાદ હોવા જ જોઈએ. બરાબર. નેક્સ્ટ,
ચલો સેટ ટિપિકલ આપ્યો છે 5.4 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતો અને 1.8 સેન્ટીમીટર અંતરે, એટલે એ આપ્યો છે અને એલ લંબાઈ આપી છે. ચલો આ બે ઉપરથી તમને જી સ્ટાર એટલે કે એલ બાય એ મળશે, બરાબર. 18 × 54 1/3 સેન્ટીમીટર ઇનવર્સ, રાઈટ. હા, બે પ્લેટિનમ ધ્રુવો વચ્ચે ઉદ્ભવતા કદમાં રહેલા એક ક્ષારના ડેસી નોર્મલ એટલે કે નોર્માલિટી આપી છે તમને. કેટલી? n/10 એટલે કે નોર્માલિટી, ડેસી એટલે 10⁻1 એટલે 0.1 નોર્મલ. એનો અવરોધ આર આપ્યો છે 32 ઓહ્મ. તો તમને તુલ્ય વાહકતા પૂછી છે, બરાબર. તો સૌ પ્રથમ તુલ્ય વાહકતા લેમ્ડા ઇક્યુ ઇક્વલ્સ થશે 1000 ગુણ્યા કપ્પા ભાગ્યા નોર્માલિટી. કપ્પા તમારી પાસે નથી, પણ કપ્પા માટે તમને બીજી બધી સામગ્રી આપી છે. જી ઇન્ટુ એલ બાય એ, અને જી એટલે 1/r ઇન્ટુ એલ બાય એ. 1/r અવરોધ આપ્યો છે, હા. 32 એલ બાય એ આપ્યો છે, હા. 1/3, બરાબર. તો આ થશે કપ્પા, જેની કિંમત અહીંયા મૂકી દેવાની. નોર્માલિટી તમને આપી છે ડેસી નોર્મલ 0.1, તો અહીંયા થયો 1000 ભાગ્યા 0.1, અને અહીંયા 2 × 6 અને 3 × 9 96, 1/96, બરાબર. જેનો એકમ થશે સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ, બરાબર. ચાલો તો આન્સર લઈએ આનો. તો આનો આન્સર થશે 1000 ભાગ્યા 0.1 એટલે 10,000 અને ભાગ્યા 96, 104.16, બરાબર. 104.666 એટલે 104.17. સ્ટુડન્ટ્સ, એકમ થશે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ગ્રામ તુલ્ય ઇનવર્સ. હવે તમને અહીંયા આપ્યું છે મીટર સ્ક્વેર. તો સ્ટુડન્ટ્સ આઈ થિંક અહીંયા તમારે સેન્ટીમીટર સ્ક્વેરને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવું પડશે, બરાબર. તો 104.17 ગુણ્યા 1 સેન્ટીમીટર બરાબર 10⁻² મીટર. તો 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 10⁻⁴ મીટર સ્ક્વેર. તો સેન્ટીમીટર સ્ક્વેરની જગ્યાએ મીટર સ્ક્વેર લખો તો 10⁻⁴ વડે ગુણવા પડે. સિમેન્સ મીટર સ્ક્વેર ગ્રામ તુલ્ય ઇનવર્સ, બરાબર. તો અહીંયા ઓવરઓલ થશે 1.0417 ઇન્ટુ 10⁻². એટલે આઈ થિંક આન્સર નથી આપ્યો અહીંયા, એટલે આપણે અહીંયા સેન્ટીમીટર જ બધા ગણીશું. તો જો મીટર સ્ક્વેર આપણે કન્વર્ટ બંનેમાં કરી દીધા આપણી પ્રેક્ટિસ માટે, રાઈટ. એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા બધા સેન્ટીમીટર સ્ક્વેર હોવા જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, સિમેન્સ સેન્ટીમીટર એટલે આપણે અહીંયા મીટર સ્ક્વેર, હવે ગ્રામ તુલ્ય ઇનવર્સ. ઓકે, કન્વર્ઝન બંનેમાં થઈ ગયું, બરાબર. એટલે જે ક્વેશ્ચનમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આ બોર્ડની જે એક ક્વેશ્ચન બેંક છે એનો આ ક્વેશ્ચન છે. ચાલો નેક્સ્ટ. 298 કેલ્વિન તાપમાને 0.05 મોલર KOH માટે અવરોધ આપ્યો છે. સાંદ્રતા આપી છે, અવરોધ આપ્યો છે R 31.6 ઓહ્મ. કોષ અચળાંક L/A આપી દીધો છે 0.367 સેન્ટીમીટર ઇનવર્સ. તો KOH ના દ્રાવણ માટેની તુલ્ય વાહકતા સ્ટુડન્ટ સેમ ન્યુમેરિકલ થશે, તો હું આપને કહું તો જાતે ગણશો તો વધારે સારું. ઓકે છે, તો સાવ સહેલો ક્વેશ્ચન, તો આઈ થિંક જાતે ગણજો. જસ્ટ મિનિટ. તો R અને L/A જો બંને પદ આપ્યા છે, એટલે પહેલાં તો સૂત્ર શું થશે? કપ્પા ઇક્વલ્સ G ઇન્ટુ L/A. G એટલે 1/r ઇન્ટુ L/A. ઓકે, સ્ટેપ્સ થોડાક કુદાવું છું હવે. 1/31.6 ગુણ્યા 0.367, આ બેના ભાગાકારથી તમને કપ્પા મળશે. તમને પૂછ્યો છે લેમ્બડા એમ. લેમ્બડા એમનું
सूत्र 1000 भाग्या मोलारिटी बराबर। अहींया तमने मोलर वाहकता और तुल्य वाहकता कौंस में लख्युं छे केम के KOH माटे नॉर्मालिटी मोलारिटी सेम थशे बराबर। एटले चलो 1000 कप्पा एनी जग्याए शुं लखीशुं 0.367 डिवाइडेड बाय 31.6 અને ગુણ્યા મોલારિટી જે આપી છે 0.05 ધેટ્સ ઇટ બરાબર। ચાલો તો બસ હવે સિમ્પલ ભાગાકાર ગુણાકાર 1000 ગુણ્યા 0.367 ભાગ્યા 31.6 ભાગ્યા 0.05 232.28 यस डी दिल्ली 232.28 અને એકમ સીમેન સેન્ટીમીટર સ્ક્વેર। તુલ્ય વાહકતા ગણો તો ગ્રામ તુલ્ય ઇન્વર્સ, મોલર વાહકતા આપણે લેમ્બડા એમ લખ્યો છે, મોલારિટી તો ગ્રામ તો મોલ ઇન્વર્સ લખીશું બરાબર। અહીં તો બંને સેમ જ થશે। ઓકે ચલો સ્ટુડન્ટ્સ હવે ટેક્સ્ટબુકના સ્વાધ્યાયના ક્વેશ્ચન સોલ્વ કરીએ। મોલારિટી આપી છે, શબ્દ લખ્યો છે વાહકતા, એકમ પરથી કહેવાય જુઓ વિશિષ્ટ વાહકતા, તો મોલર વાહકતા શોધવાની છે। તો ચલો સૌ પ્રથમ લેમ્બડા એમ શોધી કાઢીએ। 1000 ગુણ્યા કપ્પા ભાગ્યા મોલારિટી, 1000 ગુણ્યા કપ્પા 7.896 into 10⁻⁵ divided by 0.00241 બરાબર। અને હવે ભાગાકારથી અહીંયા આવશે આન્સર 1000 ગુણ્યા 7.896 ભાગ્યા 0.00241 અને આ અને ભાગ્યા 1,00,000 10⁵ એટલે 1 2 3 4 5 32.763 અથવા 76 તો 32.76 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ રાઈટ। હવે તમને અહીંયા લેમ્બડા એમ તો શોધ્યો, લેમ્બડા 0 એમ આપ્યો છે 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ બરાબર। તો આલ્ફા તમે શોધી શકશો લેમ્બડા એમ અપોન લેમ્બડા 0 એમ। લેમ્બડા એમ કેટલા 32.76 અને લેમ્બડા 0 એમ તમને ક્વેશ્ચનમાં આપેલા છે 390.5। આ ભાગાકારથી તમને આલ્ફા વિયોજન અંશ મળશે ઓકે। અને આ તમને મળે છે 32.76 ભાગ્યા 390.5 32.76 ભાગ્યા 390.5 જે આવે છે 0.083 એટલે 84.084 ઓકે। અને હવે તમને વિયોજન અચળાંક કે એ પૂછ્યો છે, એનું સૂત્ર છે C alpha square upon 1 minus alpha। ચલો C મોલારિટી જે તમને આપી દીધી છે 0.00241 અને સ્ટુડન્ટ્સ આ કે એ વિયોજન અચળાંકનું સૂત્ર આ તમે 7મા ચેપ્ટરમાં ભણેલા છો બરાબર। 11thનું 7મું ચેપ્ટર સંતુલન, એમાં આયોનિક સંતુલનમાં નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટેનો આયનીકરણ અચળાંક, આ એસિડ છે એટલે નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક, તો જેમાં C આલ્ફા સ્ક્વેર એટલે 0.084 નો હોલ સ્ક્વેર અને ડિવાઇડેડ બાય 1 માઇનસ આલ્ફા જેમાં 1 માઇનસ 0.084 બરાબર જે 0.916 થશે। તો હવે ભાગાકાર કરીએ 0.00241 ગુણ્યા 0.084 ગુણ્યા 0.084 ડિવાઇડેડ બાય 0.916 બરાબર। તો અહીંયા આન્સર આવે છે 1.86 into 10⁻⁵ 1.86 into 10⁻⁵।
બરાબર 1.86 ઇન્ટુ 10⁻⁵ યસ ડન. તો આ થયો કે એ. એટલે અહીંયા એક વસ્તુ નવી આવી, ચલો આલ્ફા સુધી તો તમને ખ્યાલ હતો જ, આપણે આ કે એ એક વસ્તુ નવી આવી જે આપણે ઇઝીલી શોધી શકાય, સિમ્પલ, કશું નહોતું. બરાબર, આલ્ફા સુધી તો આપણે કરાવ્યું હતું કે વિયોજન અંશનું સૂત્ર થાય λm/λ0m, બરાબર, અને ખાલી એની ઉપરથી વિયોજન અચળાંક આવ્યો. નેક્સ્ટ, 0.2 મોલર KCl ની વાહકતા તમને આપેલી છે. વાહકતા એટલે અગેન કે આપ્યો છે 0.0248 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ, બરાબર, અને તમને મોલર વાહકતા પૂછી છે, જેના માટે સી પણ આપી દીધો છે 0.2. તો સ્ટુડન્ટ્સ એકદમ સિમ્પલ, 1000 ગુણ્યા કપ્પા ભાગ્યા મોલારિટી, બરાબર. તો આ થયો એનો આન્સર, સિમ્પલ. ચલો સેલ્ફ, બરાબર. અને લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન આજનો, ધ્યાનથી જોજો. 0.001 મોલર KCl માટે અવરોધ આપ્યો છે તમને 1500 ઓહ્મ. 0.001 મોલર KCl માટે આર આપ્યો છે તમને 1500 ઓહ્મ, અને એના માટે વાહકતા આપી દીધી છે કપ્પા 0.146 ગુણ્યા 10⁻³ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. તો કોષ અચળાંક પૂછ્યો છે સ્ટુડન્ટ્સ, હમણાં આપણે જે ગણ્યા એ જ બધા. તો સૂત્ર શું હતું યાદ હોય તો, કપ્પા ઇક્વલ્સ G ઇન્ટુ L/A. G એટલે 1/r ઇન્ટુ L/A. તમને L/A પૂછ્યો છે, તો અહીંયા પણ એ જ કપ્પા ઇન્ટુ આર. કપ્પા કેટલા? 0.146 ગુણ્યા 10⁻³ અને ગુણ્યા આર 1500, બરાબર. એટલે 0.146 ગુણ્યા 1.5, 0.146 ગુણ્યા 1.5, 1500 ભાગ્યા 1000 ને, હા ડન, બરાબર. આન્સર આવ્યો 0.219, અને એકમ થશે આનો સેન્ટીમીટર ઇન્વર્સ. ઓકે સ્ટુડન્ટ્સ, તો જુઓ ઉદાહરણમાં જેટલા પણ હવે ક્વેશ્ચન્સ આપ્યા છે, તો એ ઉદાહરણ એટલે કે કોયડા અને લખાણ સંબંધિત પ્રશ્નો, તો એ તમારે સોલ્વ કરવાના આવશે. લખાણ સંબંધિત પ્રશ્નો, બરાબર, તો એ તમારે સોલ્વ કરવાના આવશે હવે આના. ઓકે, તો લખાણ સંબંધિત પ્રશ્નો કમ્પ્લીટ કરવાના. તો સ્ટુડન્ટ્સ, આ સાથે આજનો લેક્ચર અને સાથે સાથે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થયું, બરાબર. ચેપ્ટર નંબર 3 અહીંયા પૂર્ણ, બરાબર. નેક્સ્ટ સેશનમાં મળીશું ચેપ્ટર નંબર 2 સાથે. ઓકે સ્ટુડન્ટ્સ, તો ચલો આજનો લેક્ચર અહીંયા કમ્પ્લીટ થાય છે. ગુડ બાય.